નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જનક ચોકસી છે. હું પ્રોફેસર ઇન મેડિસિન છું અને સિનિયર ફિઝિશિયન તરીકે સત્યમ હોસ્પિટલ ઓરેન્જ મોલ ચાંદખેડામાં કામ કરું છું. અત્યારે આપણે કોરોનાની સિઝન પછી અત્યારે કેટલાય દર્દીઓ પૂછવા આવતા હોય છે કે અમારે કસરત કેટલી કરવી. તો જનરલ પબ્લિક જેની ફિટનેસ સારી હોય છે એમના માટે ક્રાઇટેરિયા એવો છે કે અઠવાડિયાના 7 દિવસમાં મિનિમમ 5 દિવસ 45 મિનિટ રોજે એમને ચાલવાનું અથવા તો એરોબિક એક્સરસાઇઝ કરવું એમના માટે હિતાવહ હોય છે. પરંતુ કેટલાક દર્દીઓ જેમ કે બ્લડ પ્રેશરની તકલીફ છે, ડાયાબિટીસ છે, અસ્થમા છે, એ દર્દીઓ કે જેમને કોઈ પણ ફિઝિકલી કોઈ સિમ્પટમ્સ આવતા હોય, કોઈ તકલીફ થતી હોય, તો ડૉક્ટરની સલાહ એક વખત કસરત ચાલુ કરતાં પહેલાં લેવી જોઈએ. તો કસરત ચાલુ કરતાં પહેલાં સલાહ લઈ અને જરૂર પડે તો બ્લડના રિપોર્ટ, હૃદયનો કાર્ડિયોગ્રામ કરીને એક ફિટનેસ કરાવવામાં આવે છે. એ ફિટનેસ કરાયા પછી ખબર પડે કે હૃદયની ક્ષમતા કેટલી છે, તો એ પ્રમાણે કસરતનું ડ્યુરેશન કેટલા સમયમાં કરી શકાય અને કયા કયા પ્રકારની કસરતો એમને કરવી યોગ્ય રહેશે. કેટલીક વખત કોઈ દર્દી હોય છે કે જેમને આર્થરાઇટિસ હોય છે, સાંધાનો પ્રોબ્લેમ હોય છે, યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય છે, તો કેટલીક મોબિલિટી એક્સરસાઇઝ એમને વધારે કામમાં આવતી હોય છે. અને કેટલાક આપણે વજન ઉચકવાથી કેટલીક વખત હૃદયને વધારે પડતો લોડ પડી અને તકલીફ થઈ શકતી હોય છે, તો એ કસરત આપણે એવોઇડ કરી શકીએ છીએ. કેટલાક દર્દીઓ આવતા હોય છે કે જેમને ડાયાબિટીસ હોય છે. તો ડાયાબિટીસ હોય તો એમને કેટલીક વખત વધારે વિગરસ એક્સરસાઇઝ કરતા હોય તો પછી એમનું સુગરનું લેવલ વધઘટ થતું હોય છે. કેટલીક વાર એટલા માટે એવા દર્દીઓને આપણે એવું કહેવામાં આવે છે કે એમને સુગરનું માપ કંટ્રોલમાં રાખીને એ પ્રમાણે કસરત કરવી વધારે હિતાવહ રહે છે. જો સુગરનું પ્રમાણ ડાઉન થતું હોય તો ટેમ્પરરી માટે થોડાક સમય માટે કસરત બંધ કરી અને સુગર નોર્મલ થાય પછી એને ચાલુ કરવી જોઈએ અને એને મોડરેટ એમાઉન્ટમાં એ કસરત કરવી વધારે સારું રહે છે. અને કસરત અત્યારે કેટલાક ચાલુ કરે તો પહેલેથી જ વધારે હાર્ડ કસરત કેટલીક વાર ચાલુ કરે તો એનાથી તકલીફ થતી હોય છે. તો એને એક વખત પ્રોપર એજન્ડા પ્રમાણે, પ્રોપર ગાઈડન્સ પ્રમાણે આપણે 45 મિનિટ કસરત કરે તો શરૂઆતમાં 10 મિનિટ વોર્મઅપ કરે, શરીરમાં થોડુંક ઉર્જાવાન થાય અને ઉર્જાવાન થયા પછી 30 મિનિટ માટે કસરત કરે અને 30 મિનિટ પછી કસરત કર્યા પછી જે મસલની કસરત કરી હોય એ મસલનું સ્ટ્રેચિંગને એ કરે તો પોસ્ટ એક્સરસાઇઝ ટ્રોમા કે જે આપણે એક્સરસાઇઝ કર્યા પછી મસલ ઇન્જરી કે સાંધામાં કોઈ દુખાવો થતો હોય છે તો એને આપણે ટાળી શકીએ છીએ. અને કેટલીક વાર કસરત સાથે એમને જરૂર પડે એટલું પ્રોટીન ઇન્ટેક બી એમને કન્ડિશન પ્રમાણે લેવું જોઈએ. આભાર.